જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્ર વિષયમાં છઠ્ઠો પાઠ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે એમનું આપણે રિવિઝન કરતા હતા. આધુનિક સંસારના માધ્યમો, સંસાર માધ્યમો અથવા જેને ગુજરાતીની અંદર પ્રત્યાયનના માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે. આ માધ્યમોની આપણે વાત કરતા હતા. એમાં આપણે જોયું હતું કે પહેલા પરિવહન અને સંચાર માધ્યમો એક સરખા જોવા મળતા હતા. જેમ કે કોઈ રાજાનો રાજદૂત સંદેશો લઈને બીજા રાજ્યમાં ઘોડા ગાડી ઉપર અથવા કોઈ અન્ય પશુઓનો ઉપયોગ કરીને જતો, પણ ધીમે ધીમે પરિવર્તન આવ્યું, નવી નવી ટેકનોલોજીની શોધ થઈ અને એને કારણે આજે આધુનિક સંસારના માધ્યમો અસ્તિત્વમાં આવ્યા. આપણે એ પણ જોયું કે પારસ્પરિક જે માધ્યમો અથવા પરંપરાગત માધ્યમોમાં લોક સાહિત્ય, લોક સંગીત, કઠપુતળીના ખેલ, ભવાઈ, લોક નાટ્ય, એમની આપણે વાત કરી. આધુનિક માધ્યમમાં મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો અહીંયા આ સમૂહ સંસારના જે આધુનિક માધ્યમો છે એમના બે પ્રકાર પાડવામાં આવશે. એમાં મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમ એવા બે પ્રકાર છે. તો મુદ્રિત માધ્યમો એમાં આપણે જોયું હતું કે વર્તમાન પત્રો, પુસ્તકો, સામાયિકો, પોસ્ટર, હોર્ડિંગ અને છપાણી, આ બધા મુદ્રિત માધ્યમો છે. અને આપણે એ પણ જોયું હતું કે ભારતમાં વર્તમાન પત્રની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં 1780માં જેમ્સ હકસ હાકીએ અંગ્રેજી ભાષામાં બંગાળ ગેજેટ નામનું પુસ્તક શરૂ કર્યું હતું. અને ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાન પત્ર છે કલકત્તા ગેજેટ. તો એ પણ વિકલ્પમાં પૂછાઈ શકે. આજે આપણે વિજાણુ માધ્યમો, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો વિજાણુ માધ્યમની વાત કરવાની છે કે વિજાણુ સમૂહ સંસાર માધ્યમમાં ઇલેક્ટ્રોનિક માધ્યમોથી પણ ઓળખાય છે, જેમાં રેડિયો, ફોટોગ્રાફી, ફિલ્મો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, સ્માર્ટફોન વગેરેનો સમાવેશ થાય છે. તો આમાં પહેલું છે રેડિયો. આપણે જોઈએ કે ઇટાલીના માર્કોની સૌ પ્રથમ રેડિયોની શોધ કરી હતી. અને વિદ્યાર્થી મિત્રો એ પણ નોંધવું જોઈએ કે પહેલા રેડિયો રાખવા માટે લાયસન્સ મેળવવું પડતું હતું. અને જે વ્યક્તિ પાસે લાયસન્સ હોય એ જ વ્યક્તિ રેડિયોનો ઉપયોગ કરી શકતો હતો. પણ આજના સમયમાં આપણે રેડિયોને એક સામાન્ય માધ્યમ તરીકે ગણીએ છીએ. તો જોઈએ, રેડિયોનો આવિષ્કાર 1921માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ કર્યો હતો. એક માર્કમાં પૂછે કે રેડિયોની શોધ કોણે કરી હતી અથવા રેડિયોની શોધ કોણે અને ક્યારે કરી હતી? તો ઈસવીસન 1921ની અંદર ઇટાલીના માર્કોનીએ રેડિયોની શોધ કરી હતી. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થપાયું હતું. ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923માં
ખાનગી સ્વરૂપે મુંબઈ ક્લબ રેડિયો શરૂ થયો હતો. ત્યારબાદ 1927માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કોલકાતા બે સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના દ્વારા થયો હતો. 1930માં રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તેનું ભારતીય પ્રસાર સેવા એવું નામ આપવામાં આવ્યું છે. 1936માં નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું છે. તો આ રીતે સૌ પ્રથમ ભારતની અંદર રેડિયોની શરૂઆત 1923 ની અંદર મુંબઈની અંદર ખાનગી સ્વરૂપમાં રેડિયોની શરૂઆત થઈ હતી. 1930માં પ્રસાર ભારતી એવું નામ આપવામાં આવ્યું અને 1936માં આ નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ત્યારબાદ 1957 થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણીતું છે. તેનું ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવે છે. વર્તમાન ભારતમાં કુલ 187 રેડિયો સ્ટેશન અને 180 રેડિયો ટ્રાન્સમીટર દેશનો કુલ 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને આવરી લે છે. તો આજના સમયની અંદર આપણા દેશની 96% જનસંખ્યાને આ રેડિયો દ્વારા આવરી લેવામાં આવે છે. ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગોમાં પણ રેડિયો એક અસરકારક માધ્યમ છે. રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા ઉદ્યોગને લગતી માહિતીએ વિકાસ અને પરિવર્તન લાવવામાં ભાગ ભજવ્યો છે. વળી યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસી વગેરેને લગતા કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવે છે. વિવિધ ભાષામાં સમાચારો આપણે જોઈએ કે ભારતની અંદર રાજ્યવાર જુદી જુદી ભાષાઓ છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠી, ગુજરાતમાં ગુજરાતી, તામિલનાડુમાં તમિલ. તો આવી જુદી જુદી ભાષાઓની અંદર સમાચાર, કોમેન્ટ્રી સહિત મનોરંજન કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. પહેલાના સમયમાં રેડિયો રાખવા માટે લાયસન્સ રાખવું પડતું હતું. હાલ ટેકનોલોજીની ક્રાંતિને લીધે FM રેડિયો આવતા પ્રસારણ પ્રક્રિયા અને કાર્યક્રમનું સ્વરૂપ બદલાયું છે. તો આ રીતે રેડિયો છે એ ખૂબ જ મહત્વનું માધ્યમ ગણવામાં આવતું હતું અને આજે પણ અંતરિયાળ વિસ્તારોની અંદર, દુર્ગમ વિસ્તારોની અંદર રેડિયો છે એ લોકો માટે એક મનોરંજનનું કાર્ય કરતું માધ્યમ ગણવામાં આવે છે. ને બનતી ઘટનાઓ, વિશ્વની અંદર બનતી ઘટનાઓ એ શ્રાવ્ય માધ્યમથી એટલે કે સાંભળવાથી એમાં માહિતગાર બનીએ છીએ. તો આ રેડિયો. ત્યાર પછી બીજું આધુનિક માધ્યમ છે ફોટોગ્રાફી. આજના સમયની અંદર સ્માર્ટફોન આવતા કેમેરાનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. તેમ છતાં પ્રસંગોની અંદર, કાર્યક્રમોની અંદર આજે પણ કેમેરા દ્વારા ફોટા પાડવામાં આવે છે, ફોટોગ્રાફી કરવામાં આવતી હોય છે. અને સ્માર્ટફોન દ્વારા આજે ખૂબ મોટા પ્રમાણમાં ફોટોગ્રાફી થતી હોય છે. તો ફોટોગ્રાફીની વાત કરીએ, અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. તો અમેરિકાની અંદર જ્યોર્જ ઇસ્ટમેન 1988માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી હતી. શરૂઆતમાં કેમેરા રોલના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઇટ, આપણે જોઈએ કે પહેલા જે કેમેરાઓ હતા એમાં રોલ આવતો હતો અને એ રોલ દ્વારા ફોટા પાડી અને એ ફોટા દોડાવી અને એ રીતે ફોટો
આવતો હતો, પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો આવતો હતો. ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી હતી. હવે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય. આજે ડિજિટલ કેમેરા આવી ગયા, ફોટો પાડીને તમે ડિલીટ પણ કરી શકો છો. પહેલા જે રોલ આવતો એમાં ડિલીટ થતા નતા, રોલ બગડતો હતો. તો આ રીતે ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય છે. સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી મહત્વની બની છે. કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, યજ્ઞ વિધિ હોય, તો ત્યાં ફોટોગ્રાફી છે એ થતી હોય છે. એટલે કે કોઈ પણ સમાજના પ્રત્યેક તબક્કે આજે ફોટોગ્રાફી કરવામાં આવે છે. ત્રીજું, ચલચિત્ર કે સિનેમા. આપણે જોઈએ કે માનવીને મનોરંજન માટે સિનેમા એ ખૂબ જ મહત્વનું માધ્યમ છે. તો જોઈએ, ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. આ ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. તો ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસન, એમણે આ ચલચિત્રની શરૂઆત કરી હતી. ભારતમાં સૌપ્રથમ 7 જુલાઈ 1896 પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. ભારતીય ચલચિત્રોમાં દાદા સાહેબ ફાલ્કેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તો ભારતીય ચલચિત્રો આપણે જોઈએ કે આજે બોલિવૂડ નામે ઓળખાય છે. બોલિવૂડ અને બોલિવૂડ, તો હિન્દી ફિલ્મો જે બનાવે છે બોલિવૂડ, તો એમાં દાદા સાહેબ ફાલ્કેનું પ્રદાન મહત્વનું. એટલે આજે જ્યારે ફિલ્મ જગતમાં કોઈ એવોર્ડ આપવામાં આવશે તો એ દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ આપવામાં આવશે. ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ. 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. ભારતની કોઈ ફિલ્મને સાર્વજનિક એટલે કે લોકોને દેખાડતા પહેલા, સાર્વજનિક કરતા પહેલા સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મેળવવામાં આવે છે. તો આ રીતે ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ. સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવશે. સમાજ જીવનના વિવિધ પાસાનું નિરૂપણ ફિલ્મમાં કરવામાં આવે છે. આથી આજે પણ ભારતીય ફિલ્મ જગત સમાજમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હાલ સિનેમાના નવા સ્વરૂપે મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહનો ઉદય થયો છે. પરંતુ ટેલિવિઝન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, ડીવીડી અને પેનડ્રાઈવનું પ્રચલન વધતા સિનેમા ગૃહમાં ફિલ્મ જોવાનું પ્રમાણ ઘટી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજાણુ માધ્યમની અંદર રેડિયોની વાત કરી, ફોટોગ્રાફીની વાત કરી, ચલચિત્ર કે સિનેમાની વાત કરી, ત્યાર પછી ચોથું છે ટેલિવિઝન. આપ સૌ જાણીએ છીએ કે આજે સામાન્ય ઘરની અંદર પણ ટેલિવિઝન હોય છે અને સમાજની અંદર, સમાજમાં બદલાવ લાવવાનું કાર્ય ટેલિવિઝન દ્વારા થયું છે. આજે પણ વિશ્વમાં બનતી ઘટનાઓ આપણે જોઈએ કે રેડિયો એ માત્ર શ્રાવ્ય સાધન છે, માત્ર સાંભળી શકાય છે, પણ ટેલિવિઝન એક એવું માધ્યમ છે કે જેને દ્રશ્ય શ્રાવ્ય
એટલે કે જોઈ પણ શકાય છે ને સાંભળી પણ શકાય છે. આજે દેશ વિદેશમાં બનતી ઘટનાઓ એ જ ક્ષણે એ જ મિનિટે આપણને દેખાડે છે, અથવા વિશ્વમાં રમાતી રમતો એનું લાઈવ પ્રસારણ કરે છે. અને ઘણી બધી ચેનલ સતત 24 કલાક સમાચારો આપે છે. અને ટેલિવિઝન મનોરંજનની સાથે સાથે એક મોટું માર્કેટિંગ પણ કરે છે. એમની અંદર જે આવતી એડવર્ટાઇઝ જાહેરાતો જોઈને લોકો એ વસ્તુ ખરીદવા માટે પ્રેરિત થાય છે. એટલે એક માર્કેટિંગનું કામ પણ આજે ટેલિવિઝન કરી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેલિવિઝનની વાત આપણે હવે પછીના તાસમાં કરીશું. એમની શોધ કોણે કરી, ક્યારે કરી અને ભારતમાં એમની શરૂઆત ક્યારે થઈ, આ બધી બાબતો છે એ હવે પછીના તાસમાં આપણે વાત કરીશું. તો અહીંયા રાખીએ. પેપર રાઉન્ડ શરૂ હોવાથી આપણે ગૃહ કાર્ય આપતા નથી. તો જય શ્રી કૃષ્ણ.